સફળતા અને નિષ્ફળતાની દરેક કહાણીમાં એક છુપો ખેલાડી હંમેશા હોય છે અને એનું નામ છે નસીબ. અને એની સાથે જ આવે છે એનો જોડીદાર જોખમ. આ કહાની છે બિલ ગેટ્સ અને એમના સ્કૂલના દોસ્ત કેન્ટ ઇવાન્સની. વિચારો, 1968માં દુનિયામાં ભાગ્યે જ કોઈ સ્કૂલમાં કમ્પ્યુટર હશે અને બિલ ગેટ્સ એવી જ એક સ્કૂલમાં ભણતા હતા. આને કહેવાય 10 લાખમાં એક જેવું નસીબ. એમનો દોસ્ત કેન્ટ પણ એમના રીતલો જ હોશિયાર હતો. બિલ ગેટ્સ આજે પણ કહે છે કે જો કેન્ટ જીવતો હોત તો માઇક્રોસોફ્ટનો બીજો માલિક એ હોત. પણ ગ્રેજ્યુએશન પૂરું થાય એ પહેલા જ પહાડ ચડતી વખતે એક અકસ્માતમાં એનું મૃત્યુ થઈ ગયું. આને કહેવાય 10 લાખમાં એક જેવું જોખમ. બંને સરખા હોશિયાર, બંનેના સપના સરખા, પણ એકને નસીબે સાથ આપ્યો અને બીજાને જોખમે ભરખી લીધો. અને પરિણામ આખી દુનિયા જાણે છે. અને અહીંયા જ આપણું મગજ આપણને દગો દે છે. જ્યારે બધું સારું થાય ત્યારે આપણને શું લાગે છે? વાહ, હું તો જીનિયસ છું. અને જ્યારે કંઈ ખોટું થાય ત્યારે હું તો નક્કામો છું. આ બંને વિચાર ખોટા છે. સાચી વિચારસરણી શું છે? જ્યારે સફળતા મળે ત્યારે એ યાદ રાખવું કે આમાં થોડું નસીબ પણ હતું, એટલે શાંતિ રાખો. અને જ્યારે નિષ્ફળતા મળે ત્યારે એ વિચારવું કે કદાચ મારો નિર્ણય સાચો હતો પણ નસીબે સાથ ના આપ્યો. હિંમત હારવાની જરૂર નથી. એટલે જ કહેવાય છે કે કંઈ પણ એટલું સારું કે ખરાબ નથી હોતું જેટલું આપણને લાગે છે. આ વાત જે સમજી જાય ને એનું મગજ શાંત રહે છે. એ જીતમાં બહુ છકી નથી જતો અને હારમાં ભાંગી નથી પડતો. અને આવું સ્થિર મગજ જ લાંબી રેસનો ઘોડો બની શકે છે.